નમસ્કાર. સામાન્ય રીતે સરળ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ભાજપ માટે ભારરૂપ સાબિત થઈ રહી હોય તેવા દ્રશ્યો આપણને તમામ ભાજપના કાર્યાલય પર જોવા મળી રહ્યા છે. કારણ છે એ જ ભાજપના કાર્યકર્તાઓની ભીડ જે અત્યારે ભયજનક રીતે વધી રહી છે, અને તેનું કારણ એ છે કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને તેમાં ઉમેદવારી કરવા માટે ભાજપના કાર્યકર્તાઓ ભાજપના કાર્યાલય પર આવી રહ્યા છે. હવે જે વોર્ડમાં 4 કોર્પોરેટરોની જરૂરિયાત હોય તેમાં 4ની સામે 40 જેટલા ઉમેદવારો આવી રહ્યા છે. લોકશાહી માટે આ સારી બાબત છે કે મોટા ભાગના લોકો જે છે તે ચૂંટણીની પ્રક્રિયામાં જોડાય, પણ ભાજપ માટે આ ભારરૂપ એટલા માટે સાબિત થઈ રહી છે કારણ કે આ 40માંથી 40 લોકો ભાજપ માટે ખૂબ મહત્વના હોય છે. તેમાંથી આ 4 લોકોને ચૂંટવાના હોય છે, અને 4 લોકોને ચૂંટવામાં આવે ત્યારે 36 લોકોમાંથી 6 લોકોએ જો રિસાય છે તો તેમની માટે મોટી એક ભયજનક રૂપ સાબિત થઈ શકે છે. હવે આપણે આજે વિસ્તારથી વાત કરવાના છે કે કઈ રીતે આ સેન્સની પ્રક્રિયા છે તે ભાજપ માટે ભારરૂપ સાબિત થઈ છે, અને જો આ ડેમેજ કંટ્રોલ પણ કરી શકે છે તેની આજે આપણે વિસ્તારથી વાત કરી. નમસ્કાર, ગુજરાત તકમાં તમારું સ્વાગત છે. અત્યારે 6 થી 11 તારીખની વચ્ચે ઉમેદવારી માટેના ફોર્મ છે તે ભરવાના ચાલુ થઈ જશે, ને તે પહેલાં તમામ પાર્ટીઓ અને અપક્ષ માટેના ઉમેદવારો છે તે તૈયારીઓ કરી રહ્યા છે. તેમાં ભાજપના કાર્યાલય પર ખૂબ જ ભારે માત્રામાં ભીડ જોવા મળી રહી છે, અને ત્યાં ઉમેદવારી કરવા માટે નેતાઓ આવી રહ્યા છે. સાથે સાથે જેઓ નેતાઓ પહેલેથી જ જે ચૂંટાયેલા કોર્પોરેટર છે તેઓ પણ પોતાની દાવેદારી કરી રહ્યા છે, અથવા તો જૂના જોગીઓ છે તે પણ આવી રહ્યા છે, ને નવા જેટલા યુવા કાર્યકર્તાઓ છે તે પણ આમાં જોડાઈ રહ્યા છે. હવે ભાજપમાં કાર્યકર્તાઓ જે છે તેઓ કોર્પોરેશનમાં કે ઉમેદવારી કરવા માટેના જે અમુક નિયમો છે તે પહેલાં સમજાવી દઉં, અને ત્યારબાદ કઈ રીતે નવા નિયમો આવ્યા છે તેની પણ વાત કરીએ. તો 60 વર્ષની નીચેના લોકો હોવા જોઈએ, સાથે 3થી વધારે વર્ષ તેમને 3થી વધારે વાર મેન્ડેટ ન મળ્યું હોવું જોઈએ. તેમનું જો હાલમાં તેઓ કોઈ પદ ભોગવતા હોય તો તેમના બ્લડ રિલેશનમાં પણ આવતા હોય તેવા લોકોને ચૂંટણી માટે ટિકિટ મળવાની નથી. આવા તમામ મોટાભાગના નિયમો જે છે તે ભાજપે પોતાના ઉમેદવારો માટે જાહેર કર્યા છે, અને આ તમામ પાર કર્યા બાદ હવે નવું એક આવ્યું છે જેમાં તમારે તમારા સોશિયલ મીડિયાના જેટલા પણ ફોલોવર્સ છે, તમારી સોશિયલ મીડિયામાં છબી કેવી છે તે પણ તમારે બતાવવાની છે. આ તમામ વસ્તુ તમારે સરળ નામના એક એપ્લિકેશન અને નમો નામના એપ્લિકેશન પર ફિલઅપ કરવાની છે, અને ત્યારબાદ આવું કર્યા બાદ પણ કેટલાય ભાજપના ઉમેદવારો આવી રીતે ધાડે જોવા મળી રહ્યા છે. ગઈકાલે સુરતથી એક વિડીયો સામે આવ્યો જેમાં ભાજપના કાર્યાલય પર ખૂબ મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો જે છે, લાયક ઈચ્છુક ઉમેદવારો છે, તેઓ મોટી કાર લઈને આવ્યા હતા, અને ત્યારબાદ ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી. એક તરફ જ્યારે તેઓ કોર્પોરેશનની ચૂંટણી માટે ટિકિટ માંગી રહ્યા છે, ને બીજી તરફ આવી રીતે ટ્રાફિક જામ કરીને જનતાને વિચારવા માટે મજબૂર કરી રહ્યા છે કે શું અમે જ આમને 5 વર્ષ માટે સત્તા આપવાના છીએ. ખેર, આ તો બીજી વાત થઈ. હવે આપણે વાત કરીએ કે બહાર કઈ રીતે બની રહી છે, અને સેન્સ લેનાર જે નેતાઓ છે તેમના માથાના દુખાવા થઈ રહ્યા છે, કારણ કે આટલી બધી સંખ્યામાં એક પછી એક નેતાઓ આવી રહ્યા છે, જાણે કે મોટો ભરતી મેળો હોય. અને આ ભરતી મેળામાં કેટલા બધા દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે, કેટલાય જૂના અને કેટલાય નવા ઉમેદવારો છે તે સામેલ છે. સાથે જે પૈસાવાળાઓ છે, જેમને ભાજપને ખુલીને દાન આપ્યું હતું, તેવા લોકોએ પોતે હવે નેતા બનવાના અભરખા લઈને આવી રહ્યા છે. અને આ એક ફક્ત પહેલું પગથિયું છે કે જ્યારે તમે પોતાનું પદાર્પણ કરો છો અને ચૂંટણીમાં સામેલ થાઓ છો, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો ચહેરો બનો છો. તેના કારણે અત્યારે ખૂબ બધા દાવેદારો છે જેમણે પક્ષમાં કામ નથી કર્યું, 3 વર્ષ માટે પક્ષમાં કામ નથી કર્યું, તેવા લોકો પણ આ સેન્સની પ્રક્રિયામાં જોડાયેલા છે. અને સાથે આ સાયન્સની પ્રક્રિયામાં જેઓ અત્યારે હાલ કાર્યરત છે અને બીજા રિપીટ નથી થવાના, તે લોકોમાં પણ અંદર રોષ જોવા મળી રહ્યો છે. સાથે મહાનગરપાલિકાઓમાં અત્યારે ગુજરાતી વિરુદ્ધ બિન ગુજરાતી નેતાઓ, જેમનો એક મોટો પક્ષ, વોટર્સ તેમની જમા થઈ રહી છે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં, અને ત્યાં ગુજરાતી સિવાયના જે લોકો છે તેમને પણ ભાજપ ટિકિટ આપી રહ્યું છે. ત્યારે ગુજરાતી નોન ગુજરાતી એક મોટું ફેક્ટર પેદા થઈ રહ્યું છે. સાથે જૂના જોગીઓને રિપીટ કરવા કે નહીં તેની પણ અત્યારે ખૂબ મોટી ભારરૂપ પ્રક્રિયા અત્યારે ગુજરાતના ભાજપના નેતાઓ ઝીલી રહ્યા છે. સાથે જગદીશ વિશ્વકર્મા, તેમની પહેલી ચૂંટણી રહેવાની છે, અને 2021ની વાત કરીએ તો તમામ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો હતો. સુરત અને ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ થોડી ઘણી સીટો જીતી હતી. ગાંધીનગરમાં અત્યારે ઇલેક્શન નથી, પણ સુરતમાં જોવાનું રહ્યું, ને સુરતમાં ખૂબ વધારે
ચર્ચા છે આમ આદમી પાર્ટીની અને ભાજપની. સાથે સાથે વાત કરીએ તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભગવો જ લહેરાયો હતો. અને હવે આ જે ઇતિહાસ છે તેને પાછો કાયમ કરવા માટે ભાજપે ખૂબ વધારે મહેનત કરવાની છે. પણ જો આવા જ સમયે ભાજપના જ કાર્યકર્તાઓ જે છે તે ભારરૂપ બન્યા છે, જે રીતે ભેંસના શિંગડા ભારરૂપ બને તેવી જ રીતે અત્યારે ભાજપના કાર્યકર્તાઓ ભાજપના અમુક નેતાઓ માટે ભારરૂપ એટલા માટે બન્યા છે કારણ કે તમામ લોકોને ટિકિટ મળવાની નથી, તે હકીકત છે. અને તેવી વચ્ચે જો કોઈને મનમુદાવ થાય છે તો તેઓ બળવો કરી શકે તેવી શક્યતાઓ રહેલી છે. તેના કારણે અત્યારે ભાજપ માટે સેન્સની પ્રક્રિયા ભારરૂપ હોય તેવું દેખાઈ રહ્યું છે. આ બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.